આજે તો ઘરે જમવામાં હતું લીલા ચણાનું શાક. તો રામ રામ ને સીતારામ બધા મિત્રોને. આજે તો સવારમાં વાતાવરણ આખું બદલી ગયું, વરસાદ જેવું થઈ ગયું. અને આ બિલાડી અને બિલાડા આખી રાત લીમડા ઉપર દેખાડા જ કર્યા, હુવા નથી દીધા, એની વાત જ પૂછો. પછી આવી ગયા મંદિરે દર્શન કરવા. પછી રસ્તામાં આપણા મિત્રો ભેગા થઈ ગયા. 26મી જાન્યુઆરી ફંક્શન ની તૈયારી હાલતી લાગે. પછી ભાઈ દેવલા ભેગા નીકળી ગયા મોરબી જવા માટે. ભાઈ એક્ઝામ દેવા જાય છે, હોશિયારિયા ને બહુ. મોરબી પહોંચીને લિફ્ટને કીધું જવા દે, ચોથા માળે સીધા, અને પહોંચી ગયા ઓફિસે. પછી આપણે એપ્લિકેશનમાં પ્રોડક્ટ એડ કરતા હતા, અને આ રાજ કઈક કામ તો કરે હે, નકરું સ્ક્રોલ જ કર્યા રાખે, હાથ નો ઠાકી જાય, બીજું ઠીક. પછી GTPL નું વાઈફાઈ નખાવાનું હતું, ભાઈ આવી ગયા હતા ફિટ કરવા. એરટેલ નું એક તો હે પણ કઈ પ્રોબ્લેમ ન આવવો જોઈએ કામ કરવામાં. પછી સ્પીડ ટેસ્ટ કરી લીધી, રેડી ચાલે હે ને. પછી 6 વાગે નીકળી ગયો ઘરે જવા માટે ને આવી ગયો મોરબી બસ સ્ટેન્ડ. પછી 51 સીટ વાળી સલામતીમાં બેસી ગયા ને પહોંચી ગયા સીધા ઘરે. ને આજે હતું જમવામાં મારું ફેવરિટ લીલા ચણાનું શાક. મજા જ આવી વાળા, અને ભેગી લીલી ડુંગળીની રોટલી. તો મળીએ પાછા એક નવા બ્લોગમાં.